મિત્રો જેવી રીતે આપણી શરીરની ભૂખ હોય એવી મનની પણ પોતાની એક ભૂખ હોય છે, મનની ભૂખ. એની ભૂખ એ ઇન્દ્રિયો દ્વારા એને સંતોષવાનો પ્રયત્ન કરે. જોવાની ભૂખ, હાલો ક્યાંક ફરવા જાય, ઈચ્છા થાય ને અંદર જોવાની ભૂખ લાગે. કંઈક સાંભળવાની ભૂખ, આપણે નથી કહેતા કે ચડાય સારું ભજન ચડાય, નારાયણ સ્વામીનું ભજન ચડાય મજા આવી જાય, તો એ સાંભળવાની ભૂખ છે. કંઈક બોલવાની ભૂખ છે. આવી બધી ભૂખ તમે 2-3 દી પહેલા જોવાની ભૂખ અને સાંભળવાની ભૂખ. તો ફેસબુકની અંદર કાંઈક આવે એટલે આપણે વાંચીએ તો ખરા ને, વાંચીએ એટલે મન એનો પ્રતિભાવ આપવાનું શરૂ કરે અને આપણે ગાઈડ કરે. તો એમાં હતું કે ભાઈ કોઈ પણ વાહન છે એનું પીયુસી પૂરું થઈ ગયું છે અથવા તો એનો વીમો પૂરો થઈ ગયો છે તો ઓટોમેટિક એ વાહન ઉપડતું બંધ થઈ જાય. મારો ન ઉપડે, તમે જોઈ લો તો ખબર પડી જાય કે પીયુસી એક્સપાયર થઈ ગઈ છે અથવા તો વીમો પૂરો થઈ ગયો છે, વાહન ઉપડતું બંધ થઈ જાય. અને કદાચ સોફ્ટવેરમાં ખામી આવી જાય, વાહન ઉપડી જાય તો તમે પેટ્રોલ પંપે પુરાવા જાઓ તો પેટ્રોલ પંપ વાળો એલો ખાટકો લઈને આમ નાખે, સારું કરે તો પેટ્રોલ જ આવે. આવી સિસ્ટમ આવવાની છે, એવી બધી પોસ્ટ હતી. તો મન ચકડોળે છે કે હાલું હેરાન કરી દીધો. તો આપણે રોજ રોજ જવું હોય કામે અને આ રીતે વાહન તરત બંધ થઈ જાય તો એના કરતાં વીમો ઉતરાવી લેવો સારો. એટલે મેં ગૂગલની અંદર સર્ચ માર્યું કે ભાઈ કયા પ્રકારના વીમા છે એમ, ખાલી જોવા હાટુથી. અને અમુકના જોયા વીમા આ રીતનું. પછી કીધું કે ભાઈ પૂરો થવાથી આપણે પાછું જોઈ લેવું કઈ કંપનીનો વીમો લેવો એમ. તો કોને ખબર, પછી તો યુટ્યુબના અને ફેસબુકની અંદર નખરા વીમા પોલિસીના એના જ નકરી એડવર્ટાઈઝ મને આવવા. કોઈ પણ ભજન શરૂ કરો કે કોઈ સત્સંગ સાંભળવાનું શરૂ કરો, કોઈ સમાચાર સાંભળતા હોય તો વચ્ચે વચ્ચે નકરી વીમાની એડવર્ટાઈઝ આવી જાય. એટલો બધો ડર પેદા કરી દીધો કે આપણું શું થવાનું છે, હવે આપણે મરી રહેવાના છે એમ, વીમો નહીં હોય તો. આમ બહાર નીકળીએ તો આમ થાય કે આ એ ગાડી ભટકાણી. આપણા અસ્તિત્વ ઉપર ટૂંકમાં કહેવાય ને ખતરો પેદા થઈ ગયો. આખો 2-3 દી હમણાં કાઢ્યા, આમ બહાર નીકળો તો આમ થાય કે આપણે શું થઈ જાય એમ. નિંદરમાં થોડુંક ડિસ્ટર્બન્સ આવી ગયો કે કઈ શું થઈ જાય કઈ નક્કી નહીં, અને કોઈ આધાર તો છે નહીં આપણી પાસે બીજો. તો પછી કબીર સાહેબને 2-3 ભજન સાંભળ્યા, મગજનું આખું બેલેન્સ વિખાઈ ગયું હતું ટૂંકમાં કહેવાનું એ. તો ક્યાં લેકે આયે બંદા ક્યાં લેકે જાયેગા, આ રીતના જે 3-4 ભજનો છે ને ઠપકાર્યા અને આખી મગજ ફ્રેશ થઈ ગયો, કોટો ચડી ગયો કે આમાં કાંઈ છે નહીં, બરાબર. તો એ કે બહુ ચિંતા કર્યા જેવું નથી, કોઈ અહીંયા કાંઈ લઈને આવ્યું નથી, કોઈ લઈને કાંઈ જવાનું છે નહીં, જીવે રાખો જીવાય એમ. તો અંદરથી કોને ખબર, આપણો પોતાનો ઓલો હોય ને એ જાગી ઉઠો આત્મા, અને અંદરથી અવાજ આવ્યો પોતાનો કે બટા એક બાજુ ખેસમાં એક બાજુ ખેસમાં મરી રહી, કે બેલેન્સ રાખ બેલેન્સ રાખ. આપણે ખેડૂત એને ખબર હોય કે ઢાંઢો હોય ને એક બાજુ ખેંચે એમ, ઘણા ઢાંઢા નવા લઈએ ને તો એક બાજુ ખેંચે એમ, પછી એને ડાબી બાજુ જમણી બાજુ જોડવાનું ચાલુ કરી દે, થોડુંક બેલેન્સ આવે. એટલે એક બાજુ ખેંચમાં એક બાજુ ખેંચમાં એમ. ટૂંકમાં કહેવાનો મતલબ એ તો બે બાજુ બેલેન્સ રાખીને જીવ. તો તે મગજનું માણ બેલેન્સિંગ આવ્યું અને પછી નક્કી કર્યું કે ભાઈ વાહનમાં થર્ડ પાર્ટી વીમો લઈ લેવો, ઉતારી લેવો એમ.